બોલો ઉમિયા માત કી જય। આજના કાર્યક્રમમાં મારી સાથે મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ને પૂર્વ ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, મારા પરમ મિત્ર પૂર્વ કેબિનેટ મંત્રી રાજકોટના સાંસદ શ્રીમાન રૂપાળા સાહેબ, શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના અધ્યક્ષ શ્રી બાબુભાઈ પટેલ, ઋષિકેશભાઈ પટેલ મંત્રી ગુજરાત સરકાર, શ્રી રમેશભાઈ પી પટેલ ઉપાધ્યક્ષ ઉમિયા માતાજી સંસ્થાન, શ્રી જે.એસ. પટેલ વિધાયક માણસા, મૌલેશભાઈ ડી ઉકાની, અરવિંદભાઈ ત્રિભુવનભાઈ પટેલ, શ્રી સી.કે. પટેલ, શ્રી જયંતિભાઈ એચ. પટેલ, શ્રી અજયભાઈ એચ. પટેલ, શ્રી ડી.ડી. પટેલ, પ્રતાપભાઈ પટેલ, ખોડલધામ ફાગવડના અધ્યક્ષજી શ્રી એન.કે. પટેલ, ઉપસ્થિત સૌ, મંચ પર ઉપસ્થિત સૌ આ પવિત્ર કામના દાતાઓ અને વિશાળ સભાગૃહમાં આવેલા સૌ માં ઉમિયાના ભક્તોને મારા પ્રણામ, નમસ્કાર। મિત્રો, આજે હું બીજી વાર આ કેમ્પસમાં આવ્યો છું। 2021 ડિસેમ્બરમાં ઉમિયા માતાના ભવ્ય મંદિરના શિલાન્યાસના કાર્યક્રમમાં હું આવ્યો હતો। એ આપણા સૌની શ્રદ્ધાનું કેન્દ્ર માં ઉમિયાના મંદિરના નિર્માણનો કાર્યક્રમ હતો અને આજે શ્રી જે.એસ. પટેલ છાત્રાવાસ, તપસ્વી કુમાર અરવિંદભાઈ પટેલ બહેનોનું છાત્રાવાસનું લોકાર્પણ, આ બે કાર્યક્રમ માટે હું અહીંયા આવ્યો છું। લગભગ 104 કરોડ અને 70 કરોડ ની લાગતથી 13 માળના ભવ્ય અને આધુનિક બિલ્ડિંગમાં 1600 વિદ્યાર્થીઓને અમદાવાદના હૃદય જેવા સ્થાનમાં માં ઉમિયાના સાનિધ્યમાં અહીંયા પર ભણવાની આધુનિક વ્યવસ્થા અહીંયા થવાની છે। આ આધુનિક વ્યવસ્થાથી ગુજરાતભરથી અમદાવાદ અને ગાંધીનગરના શિક્ષા સંસ્થાનોમાં પોતાની કારકિર્દી બનાવવાના સૌ બાળકો માટે, યુવાનો માટે એક વિશ્વસનીય અને આધારભૂત સંરચનાવાળું આધુનિક છાત્રાલય ઉપલબ્ધ થયું અને મંદિરના પ્રાંગણમાં જ ઉપલબ્ધ થયું। મિત્રો, આજ હું અહીંયા આવ્યો છું ત્યારે નિશ્ચિત રૂપથી કહેવા માંગુ છું કે મારા કામથી હું દેશભરનો પ્રવાસ કરતો હોઉં છું અને નાનપણથી સમાજોની સંરચના, સમાજોનો વિકાસ, સમાજોનો ઇતિહાસ એ મારા અભ્યાસનો વિષય હોવાના કારણે દેશભરની જુદી જુદી જાતિઓ, સમાજો, પરંપરાઓ એના ઉત્થાનનો સ્વાભાવિક રૂપે નજર પડે, અભ્યાસ થાય, થોડી નોંધ પણ હું બનાવું છું। અને હું ગુજરાતથી આવું છું એટલે કહું છું કે આઝાદીના 75 વર્ષમાં ગુજરાતના પાટીદાર સમાજે જે પ્રગતિ કરી છે એનો ભારતમાં ક્યાંય જોડ નથી। આ બાબુલાલને બધા ભેગા થઈ હોસ્ટેલ બનાવે, મંદિર બનાવે, મને કઈ વાંધો નથી,
પણ કેટલાક સ્ટડી કરવાવાળા જુવાનિયાઓને ભેગા કરી આ 75 વર્ષમાં પાટીદાર સમાજના પરિવર્તનનો ઇતિહાસ કોઈકે જરૂર લખવો જોઈએ. અને મને કહેતા આજે કોઈ સંકોચ નથી કે ગુજરાતનો વિકાસ અને પાટીદાર સમાજનો વિકાસ બે સમાંતરે થયા છે. ગુજરાતના વિકાસમાં પાટીદાર સમાજના વિકાસનું બહુ મોટું યોગદાન રહ્યું ભાઈ. અને એક પ્રકારથી ત્યાગ, તપસ્યા, પારદર્શિતા, પ્રામાણિકતા, પુરુષાર્થ અને દેશભક્તિ આ બધું જ એક સાથે શોધવું હોય તો પાટીદાર સમાજમાં તરત જ મળી જાય. અને આવડું મોટું પરિવર્તન બહુ ઓછા સમાજો કરી શકે. હમણાં હું ગંગાસાગર ગયો હતો અને ગંગાસાગર જેટલા નામી અનામી શહીદો છે એમનું તર્પણ પણ કર્યું મેં. ત્યાં પંડિતજી જે હતા એ ઉત્તર પ્રદેશના હતા. તો એમણે કહ્યું કે ભાઈ અહીંયા કેટલાક પરિવારો ગંગાસાગરમાં પણ ગુજરાતના રહે છે. મેં કહું અહીં શું કરે છે ગંગાસાગરમાં? એટલે કે લાકડાની લાઠી છે. મેં કહું નિશ્ચિત કચ્છનો કડવા પાટીદાર હશે તો જ લાકડાની લાઠી ગંગાસાગરમાં થઈ હોય. પછી ત્યાં આગળ મંદિરમાં એ લોકો હતા, મળ્યા તો ખરેખર કચ્છના કડવા પાટીદારોની ત્યાં આગળ લાકડાની લાઠી હતી. આ આપણી વિશેષતા છે. એગ્રીકલ્ચર, એજ્યુકેશન, ટેક્સટાઇલ, સિરેમિક્સ, ડાયમંડ, ફાર્માસ્યુટિકલ અને હવે રિયલ એસ્ટેટ, આ બધા ક્ષેત્રોમાં એક પ્રકારથી પાટીદાર સમાજે પોતાનો દબદબો જમાઈ દીધો છે. અને સમાવેશી વિચારના કારણે દેશભરમાં ફેલાતા પણ વાર ના લાગી, સ્વીકૃતિ લાવતા પણ વાર ના લાગી, અને જે ફિલ્ડમાં ગયા એ ફિલ્ડનું નેતૃત્વ કરતા પણ વાર ના લાગી. સાદગી અને સમાવેશી વિચાર આ બે લક્ષણોના કારણે પાટીદાર સમાજ ખાલી ભારતમાં જ નહીં, અમેરિકામાં જઈને પૂછે કે ભાઈ કોઈ પણ મોટેલમાં જાઓ અને માલિકનું નામ પૂછો તો ગુજરાતના પાટીદાર સમાજનો છોકરો એનો માલિક હશે. આ વિશેષતાઓનો કોઈ અભ્યાસ પણ થવો જોઈએ અને એક પ્રકારથી એનું બીજા સમાજો માટે મોડેલ પણ ઊભું કરવાની આપણી જ જવાબદારી છે. મિત્રો, આજે હું અહીંયા આવ્યો છું ત્યારે હમણાં જ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, નરેન્દ્રભાઈના પરાક્રમથી બંગાળમાં મોટું પરિવર્તન કરવાનું કામ બંગાળની જનતાએ કર્યું છે. ને બંગાળની અંદર પરિવર્તન થવાની સાથે જ ગંગાસાગરથી લઈ ગંગોત્રી સુધી જેટલો પણ ભારતનો ભૂભાગ છે એ દરેક ભૂભાગ પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો ફેરવવાનું કામ દેશની જનતાએ કર્યું. અને આજ દેશના 80% ભૂભાગ પર ભારતીય જનતા પાર્ટીનો શાસન થઈ ગયું છે. મિત્રો, એની સાથે સાથે ભાજપનું શાસન થવાની સાથે સાથે જ દેશની અંદર પરિવર્તનની પણ શરૂઆત થઈ છે. આખા દેશની અંદર આર્થિક પરિવર્તન તો થયું જ, પરંતુ દેશની સુરક્ષા માટે આમૂલચૂર પરિવર્તન થયું. આંતરિક સુરક્ષાની વાત કરીએ તો આતંકવાદ, નક્સલવાદ 10 વર્ષના ટૂંકા ગાળામાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમાપ્ત થઈ ગયો. 5 દશકથી 50 વર્ષથી નાસુર બનેલા
નક્સલવાદને 31/3/2026 સમાપ્ત કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. અને બંગાળમાં તો હજી બંગાળના મુખ્યમંત્રીએ શપથ લીધા છે. હજી તો ખાલી શપથ લીધા છે. પહેલા રોજ 5-10 હજારની ઘૂસણખોરી થતી હતી, હવે રોજ 5-10 હજાર પાછા જવાના ચાલુ થયા છે. અને હમણાં જ પીએમ સાહેબે જેની ઘોષણા કરી હતી એ ડેમોગ્રાફી ચેન્જ કમિશન ભારત સરકારના ગૃહ મંત્રાલય બનાવ્યું. મિત્રો, આ ડેમોગ્રાફી ચેન્જ કમિશન જે છે, જે અકુદરતી જનસંખ્યામાં બદલાવ થયો છે એનો અભ્યાસ કરશે, એના કારણોની તપાસ કરશે, એના કાયદાકીય રસ્તાઓ શોધી આવનારા દિવસોમાં જે આ ઘૂસપેઠના કારણે કૃત્રિમ જનસાંખ્યિકી બદલાવ થયો છે, આપણા જનસંખ્યાનું પ્રમાણ માપ બદલાયું છે, એ પ્રમાણ માપ સરખું કરવાનો કાર્યક્રમ પણ થોડાક જ સમયમાં ચાલુ થવાનો છે. અને મિત્રો, જ્યારે એસઆઈઆર ચૂંટણી પંચે ચાલુ કરી એ વખતે દેશભરમાં રાહુલ ગાંધી અને એમના સાથી પક્ષોએ એક અભિયાન ચલાવ્યું, વોટ ચોરી અભિયાન. સુપ્રીમ કોર્ટમાં ગયા, કેટલાય કેસો કર્યા. બંગાળની ચૂંટણીમાં બંગાળની જનતાએ બતાવી દીધું કે અમે એસઆઈઆરની સાથે છે, દેશમાં ઘૂસપેઠ ના થવી જોઈએ. છતાંય કેસ ચાલ્યો અને પરમ દિવસે જ કેસનું પૂરું પરિણામ આવ્યું કે એસઆઈઆર પૂર્ણતયા સંવૈધાનિક રૂપથી સાચી છે. અને ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે પ્રસ્થાપિત કરી દીધું કે આ દેશની અંદર દેશનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર કેવળ ને કેવળ દેશના નાગરિકોનો હોવો જોઈએ, દેશના અંદર આવેલા ઘૂસપેઠિયાનો ના હોવો જોઈએ. અને કામ ખૂબ સુંદર રીતે થયું છે. મિત્રો, આજે બે દાતા પરિવારોના મુખ્ય દાન અને અનેક લોકોના દાનના પ્રવાહથી અમદાવાદના હૃદયસમા સ્થાનની અંદર 1600 યુવાનોને સુચારુ રૂપે ભણવાની આધુનિકમાં આધુનિક વ્યવસ્થા થઈ છે. અહીંયા માં ઉમિયાનું મંદિર તો બને જ છે, પણ એની સાથે સાથે સમાજને ઉપર ઉઠાવવા માટે અને સમાજની અંદર એક પ્રકારથી દરેક વ્યક્તિને સમાન અધિકાર મળે એના માટે પણ અનેક સામાજિક સંરચનાઓ થવા જઈ રહી છે. બાબુભાઈ પટેલ અને એમની ટીમ અને ઉમિયા માતા સંસ્થાનને મારી અનેક અનેક શુભકામનાઓ છે. અને આવનારા દિવસોમાં તમારા બધા જ પ્રકલ્પ જે બાકી છે એ જલ્દીથી જલ્દી પૂરા થાય એવી મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ.